વીવીઆઈપી મહેમાનો માટે ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે આદુ લસણ દાળનો વઘાર લાઈવ ગરમા ગરમ જે બુંદી બનાવી રહ્યા છે દાળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો અત્યારે આપણે છીએ જુનાગઢ મહાશિવરાત્રી મેળાની અંદર જે અહીંયા અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જે ઉતારા આવેલા છે એમાં આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે કીર્તિદાનભાઈ ગઢવીનો ઉતારો જે વીવીઆઈપી ઉતારો કહેવામાં આવે છે અહીંયા ભજન ભોજન અને સત્સંગની ભવ્ય જે રમઝટ થતી હોય છે તેની માહિતી આ વિડીયો દ્વારા લેવાના છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. કીર્તિદાનભાઈ ગઢવીના ઉતારાની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. જ્યારે જે ભોજન પ્રસાદ શરૂ થતો હોય એ પહેલાં જ અહીંયા ગેટ ખોલવામાં આવે છે, ત્યાર સિવાય કોઈને અંદર જવા દેવામાં આવતા નથી. ચાલો આપણે અંદર જઈને સંપૂર્ણ માહિતી મેળવીએ. વિશાળ હોટલની અંદર કીર્તિદાનભાઈ ગઢવીનો જે આ ઉતારો આપેલો છે. જ્યારે દિવસમાં કોઈ પણ જે સત્સંગ ભજન નહોતો એને સાધુ સંતો આવેલા હોય અથવા તો કોઈ પણ જે અલગ પ્રાઇવેટ આયોજન કરેલું હોય તે આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે. અહીંયા તમે જો સરસ મજાનો હિંચકાનો રાખેલો છે અને અહીંયા ઘણા બધા હરિભક્તો બેસે કે તેવી માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. કીર્તિદાનભાઈ ગઢવીનો જે વીઆઈપી ઉતારો છે તેમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આ છે રિસેપ્શન હોલ. અહીંયા આરામ કરવા માટેની વ્યવસ્થા છે. ચાલો હવે આપણે જે અહીંયા આગળ બેન્કેટ હોલ આવેલો છે તે જગ્યા ઉપર જઈને માહિતી આપી. વીવીઆઈપી મહેમાનો માટે ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે હું તમને બેન્કેટ હોલ બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું જે વીઆઈપી ડેકોરેશન સહિત અહીંયા હરિભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવે છે તેમની માટે અહીંયા સરસ મજાના ટેબલોની પણ વ્યવસ્થા કરેલી છે. આ રીતના કાઉન્ટર છે. આ કાઉન્ટરની અંદર તમારે ટ્રીસ લઈને આગળની તરફ જવાનું હોય છે. અને અહીંયા ખૂબ સુંદર મજાનું જે પ્રસાદી પીરસવામાં આવી રહી છે. સવારના નાસ્તામાં છે સૂકી ભાજી, પછી ભાખરી, થેપલા, અહીંયા અથાણું છે અને અહીંયા ચા. ત્યાર પછી આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતના કાઉન્ટર ગોઠવેલું છે. આપણે આ ભાઈને ડીશ આપીને આપણે ફરીથી રીલ બનાવવા માટે એક ડીશ લેવા માટે જઈએ. અહીંયા વીઆઈપી મહેમાનો માટે જે સવારનો નાસ્તો બની રહ્યો છે. સરસ મજાના થેપલા અને ભાખરી અને સરસ મજાના થેપલા. આ મિત્રો આપણે જઈ રહ્યા છીએ અને જે બપોરનો હરિભક્તો માટે જે ભોજન પ્રસાદ બનાવવામાં આવે છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ હરિભક્તો માટે ખૂબ જ વિશાળ જગ્યાની અંદર જે રસોઈ બની રહી છે. આ છે દાળ ભાત બનાવવામાં આવી રહ્યા છે. પછી આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા કંઈક આંબલીનું પાણી છે. પછી અહીંયા તમે જો સરસ મજાનું જે બુંદી ગાંઠિયાની પ્રસાદી ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે તે રાખેલી છે. પછી અહીંયા મોહનથાળના બટકા છે. પછી અહીંયા કંઈક મિષ્ટાન બનાવવામાં આવી રહી છે. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે દાળ બની રહી છે. એટલે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે લાઈવ ગરમા ગરમ જે શાક બની રહ્યું છે એનું જે કટિંગ ખૂબ સુંદર મજાનું આ જગ્યા ઉપર થઈ રહ્યું છે. અહીંયા સંપૂર્ણ કાચા સીધાનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. ત્યાર પછી અહીંયા તમે જો બપોરનું શાક છે રીંગણા બટેકાનું, તે બટેકા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે કટિંગ થઈને. અને અહીંયા માતાઓ અને બહેનો અત્યારે જે સરસ મજાનું કટિંગ કરી રહ્યા છે. અને આગળ જોવા જઈએ તો અહીંયા ટમેટાનો ક્રશ કરવામાં આવી રહ્યા સરસ મજાનું મશીન દ્વારા. અહીંયા આગળ પણ ફુલેવર છે, મરચાં છે, દૂધી છે, એમ ઘણી બધી વસ્તુઓ જે ભાઈ ભક્તોને જે શાકભાજીમાં નાખવામાં આવી રહ્યું છે. અહીંયા અત્યારે જે રીંગણાનું સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે બહેનો દ્વારા. ને પૂરેપૂરી સેફટી રાખવામાં આવી છે. માથે ઉપર કેપને એવું બધું આપવામાં આવી રહ્યું છે. આ છે કોબીનું. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ. જે અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને તે તેલની અંદર બનાવવામાં આવે છે. અહીંયા કંઈક ઘીના ડબ્બા છે. લાઈવ ગરમા ગરમ શાક બની રહ્યું છે. લાઈવ ગરમા ગરમ જે બુંદી બનાવી રહ્યા છે. સરસ મજાની જે ખાંડની ચાણી છે. એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જે દાળ બનાવવામાં આવે છે. અને અહીંયા છે લાઈવ ગરમા ગરમ રીંગણા બટેકાનું શાક. અહીંયા દાળનો વઘાર લાઈવ બની રહ્યો છે. દાળનો વઘાર ત્યાર પછી દાળ બનીને
કમ્પ્લીટ થઈ જાય. દાળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે. લાઈવ મશીન દ્વારા જે દાળ ભાત શાકની અંદર જે ગરમ મસાલો નાખવામાં આવે છે તે અત્યારે મળતી થઈ રહી છે. સરસ મજાનો દાળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અને દાળની અંદર મિક્સ કરવામાં આવી રહ્યો છે. લાઈવ ભાઈ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રીંગણા બટેકાનું શાક બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. અહીંયા તમે જુઓ તેલ ગરમ થઈ રહ્યું છે. એમની અંદર હમણાં ગરમ મસાલા નાખવામાં આવશે. શાકનો વઘાર જઈ રહ્યો છે અત્યારે તમે જો ગરમ મસાલો તેમની અંદર નાખવામાં આવી રહ્યો છે. લસણ હવે વારો છે મરચું. હવે વારો છે બટેકાનો. રીંગણા બટેટા નાખી રહ્યા છે મિત્રો. અહીંયા આજના મેનુમાં સ્વીટની અંદર લાઈવ ડ્રાયફ્રૂટ બુંદી, મોહનથાળ, મિક્સ શાક, મગનું શાક, ગુજરાતી દાળ, દાળ ભાત, સલાડ, પાપડ, છાશ. ટૂંકમાં આજની ગુજરાતી ફૂલ થાળી અહીંયા દરરોજ ટાઈમ ટુ ટાઈમ બનાવવામાં આવે છે. સંપૂર્ણ રસોઈ બની જાય ત્યાર પછી અહીંયા ભાવિ ભક્તો માટે ખૂબ સુંદર મજાની જે આ વિશાળ જગ્યાની અંદર ભોજન પ્રસાદ જે પીરસવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જો 1, 2, અહીંયા 3 એમ 4 કાઉન્ટર રાખેલા છે. અહીંયા ભાઈઓ માટેનો વિભાગ છે અને સામેની તરફ બહેનો માટે છે. આ જગ્યા ઉપર જે લાઈવ ભજન સંતવાણીનું જે આયોજન ચાલુ હોય છે તે અહીંયા સરસ મજાની ડિસ્પ્લે દ્વારા જે ભાવિ ભક્તોને સુનાવવામાં આવે છે, ભજન સત્સંગ કરવામાં આવે છે. અને અત્યારે જો સરસ મજાની જે ભાઈઓ દ્વારા સરસ ડીશું સાફ સફાઈ થઈ રહી છે. હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના હતા તેમની માટે અહીંયા જે લાઈવ રસોઈ બનતી હતી, તદુપરાંત ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા છે તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. તદુપરાંત આ જગ્યા ઉપર ભોજન અને સત્સંગનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે બેક સાઈડ ઉપર તમે જો ખૂબ સુંદર મજાનું જે મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યા ઉપરથી તમારે એન્ટ્રી ગેટમાં પ્રવેશ કરવાનું હોય છે અને અહીંયા તમે જો લાઇટોની સિરીઝો ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે. આ રીતના કાંઈક એન્ટ્રી પોઈન્ટ છે. આપણે અંદર જઈને સંપૂર્ણ સ્ટેજ બનાવેલું છે અને ત્યાં ભજન સંતવાણીનું જે રમઝટ થતી હોય છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે, ખૂબ વિશાળ, જે 2 ડોમની બહાર LED સ્ક્રીન પણ રાખેલી છે. ચાલો હવે અંદર જઈને આપણે દર્શન કરીએ સ્ટેજના. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ખૂબ વિશાળ ડોમની અંદર ભજન સત્સંગનું જે આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 2 LED સ્ક્રીન રાખેલી છે. ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂકીએ છીએ. અહીંયા તમે જો ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા ઉપર ડેકોરેશન પણ કરવામાં આવેલું છે અને રાત્રિના સમયે ખૂબ સુંદર મજાના આ જે ઝુમ્મર ને બધું છે તે જોરદાર ઝગમગી રહ્યું હોય છે. અને અહીંયા જે આમંત્રિત મહેમાનો માટે ખૂબ સુંદર મજાની જે બેહવા માટેની જે VVIP જે આયોજન કરવામાં આવ્યું છે, સોફાની વ્યવસ્થા છે. અહીંયા હરિભક્તો માટે ગાદલાની પણ એવી સુવિધા આપવામાં આવી છે બંને સાઈડ ઉપર. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સ્ટેજ તરફ. આ જગ્યા ઉપર દેશ વિદેશના નામી અનામી કલાકારો જે સત્સંગ ભજનની જે રમઝટ બોલાવતા હોય છે તે આપણે વિડીયો દ્વારા નિહાળવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જુઓ શિવ ઉત્સવ મિની કુંભ 2026 ભજન અને ભોજન એમ કીર્તિદાન ગઢવીનો ખૂબ સુંદર મજાનો જે આ ઉતારો રાખવામાં આવેલો છે. અહીંયા તમે જુઓ આ સ્ટેજની અંદર ગયા વર્ષે પણ ખૂબ સુંદર મજાની શિવજીની વિશાળ મૂર્તિ હતી અને આ વખતે પણ સરસ મજાની જે વિશાળ મૂર્તિ રાખેલી છે. આ જગ્યા ઉપર ભજન અને સત્સંગની ભવ્ય જે રમઝટ બોલતી હોય છે તેમાં આમંત્રિત મહેમાનો માટે અહીંયા જે બેસવા માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા સાધુ સંતો પણ આવે છે તેમની માટે પણ ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવેલું છે. અહીંયા તમે જો ખૂબ વિશાળ ડોમ બનાવેલો છે. શું કહેશો રાકેશભાઈ? બસ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી આ બધા વિડીયો ઉતારે હું ઘડીક બેસી ગયો છું. જય સિયારામ. જય સિયારામ. અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં
જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવ લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, હર હર મહાદેવ, હર.